જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે પૂંછડીના લોઠાનું મહત્ત્વ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી ઠાકોરજીએ ગિરિરાજજી ધારણ કર્યા ત્યારે એક બળવાન ગોપ પર્વતના આ છેડે બેઠેલો. ભગવાને તેની પ્રશંસા કરીને વચન આપેલું કે આ સ્થાનમાં તારી પૂજા થશે અને તું વ્રજનો રખેવાળ ગણાઈશ. રાસમાંથી જ્યારે ઠાકોરજી અંતર્ધ્યાન થયા ત્યારે તેમને શોધવા નીકળેલા ગોપીજનો અહીં સુધી આવ્યા હતા. તેઓને શ્રી ઠાકોરજીને શોધવા આગળ જવું હતું, પરંતુ તેમણે લોઠાજીને બેઠેલા જોયા. ગોપીજનો લોઠાજીને પોતાના પ્રિય શ્રી કૃષ્ણના મોટા ભાઈ સમજ્યા. મોટાની માન મર્યાદા સાચવવાનો રિવાજ હતો, એટલે કોઈએ તેમને ઓળંગીને આગળ જવાની હિંમત કરી નહીં. સૌ એકબીજાના કાનમાં કહેવા લાગ્યા, પૂછરી પૂછરી, એટલે કે તું લોઠાજીને પૂછ કે તમારા મિત્રને તમે જોયા છે. સૌ એકબીજાને કહે છે, પણ પોતે પૂછવાની હિંમત કરતા નથી. આથી આ સ્થળનું નામ પૂછરી પડ્યું એવું કહેવાય છે. આ છે પૂછરીના લોઠાનું મહત્ત્વ. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.